સોનગઢમાં પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યાઓ અંગે સ્થાનિકોમાં ચિંતા, તંત્રની કાર્યવાહી અંગે ઉઠ્યા પ્રશ્નો. સોનગઢ વિસ્તારમાં સીપીએમ અને થર્મલ પાવર સ્ટેશનમાંથી નીકળતી ફ્લાય એશ તેમજ સ્ટોન ક્વોરીમાંથી કપચી રેતીના પરિવહન માટે દોડતા ડમ્પરોને કારણે સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર બની રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. ધૂળના વધતા પ્રભાવને કારણે લોકોના દૈનિક જીવન પર અસર પડી રહી છે, જ્યારે જવાબદાર તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક ડમ્પરોમાં નિયમોનું પૂરતું પાલન થતું નથી અને કેટલાક કિસ્સાઓમાં ઓવરલોડ માલસામાનનું પરિવહન કરવામાં આવે છે. પરિણામે કપચી, રેતી અને ફ્લાય એશ રસ્તાઓ પર પડી જાય છે, જેના કારણે માર્ગોની સલામતી પર અસર પડે છે. બે વ્હીલર ચાલકો, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને રોજિંદી અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત સોનગઢ ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપો પર ડમ્પરોની લાંબી કતારો લાગતી હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને વ્યસ્ત સમયગાળામાં વાહન ચાલકો અને નાગરિકોને અવરજવરમાં વિલંબ તથા અસુવિધાનો સામનો કરવો પડે છે. સ્થાનિકોના મતે ધૂળના વધતા પ્રમાણથી વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, જ્યારે રસ્તાઓ પર પડેલા કપચી રેતીના કારણે અકસ્માતોની સંભાવના પણ વધી રહી છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો પરિવહન સંબંધિત નિયમો અમલમાં છે, તો તેમના પાલન માટે વધુ અસરકારક દેખરેખ અને કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા તાત્કાલિક ચેકિંગ અભિયાન ચલાવી નિયમભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ તમામ ડમ્પરોને તાડપત્રીથી ઢાંકવાની અને રસ્તાઓ પર માલસામાન પડતો અટકાવવા માટે નિયમોના કડક અમલની પણ માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે સોનગઢમાં પ્રદૂષણ અને ટ્રાફિક સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને સ્થાનિકોની રજૂઆતોને કેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે.